નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં આપણે સૌ પ્રથમ જાણીશું રામકૃષ્ણ પરમહંસ વિશે. આજના દિવસે વર્ષ 1836માં રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લામાં થયો હતો. તેમનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું. તેમણે 17 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને કલકત્તા આવી વસ્યા. વર્ષ 1856માં દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં પૂજારી બન્યા. રામકૃષ્ણ પરમહંસના શિષ્યો પૈકી સ્વામી વિવેકાનંદ ઘણા જ જાણીતા હતા. વર્ષ 1880માં રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્રનાથ એટલે કે વિવેકાનંદની પ્રથમ મુલાકાત થઈ હતી. રામકૃષ્ણ પરમહંસે 3 પ્રકારની તાંત્રિક, વૈષ્ણવ અને અદ્વૈત સાધના કરી અને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેથી લોકો તેમને પરમહંસ કહેવા લાગ્યા. બીજા ક્રમાંકે આપણે જોશું ચૈતન્ય મહાપ્રભુ વિશે. ચૈતન્ય મહાપ્રભુ 15મી સદીના ભારતીય સંત હતા. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1486ની પૂર્ણિમાની રાત્રે નવદ્વીપ, હાલના પશ્ચિમ બંગાળમાં ચંદ્રગ્રહણ સમય થયો હતો. મહાપ્રભુએ ગૌડીય વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી હતી અને ભક્તિ યોગનું વર્ણન કરીને હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્રના જાપને લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે શિક્ષાષ્ટકમ 8 ભક્તિમય પ્રાર્થનાની રચના કરી. તેઓ અચિંત્ય ભેદાભેદ વિચારધારાના મુખ્ય સમર્થક પણ હતા. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.